કથિરાના સમર્થકોએ મચાવી દીધો છે હોબાળો। જી હા, એક સ્નેહ મિલન કાર્યક્રમમાં મારામારી થઈ હોવાની વિગતો મળી રહી છે। આ પોસ્ટરમાં અલ્પેશ કથિરાનો ફોટો ન હોવાથી સમર્થકો વિફર્યા હતા। હાર્દિક પટેલે મધ્યસ્થી કરીને આખરે મામલો શાંત પાડ્યો હતો। જણાવ્યું કે સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો અને અલ્પેશ કથિરાના સમર્થકો પણ ત્યાં પહોંચ્યા હતા અને આખરે કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ। એટલું જ નહીં, પોસ્ટર મુદ્દે આ ઝપાઝપી થઈ હોવાની વિગતો મળી રહી છે। અલ્પેશ કથિરાના જે સમર્થકો છે તેનો ફોટો પોસ્ટરમાં કેમ નથી તેને લઈને આખરે બોલાચાલી ઉગ્ર બની અને વાતમાં તો વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ અને બંને તરફી જે સમર્થકો છે તે આમને સામને આવી ગયા હતા। ઉગ્ર બોલાચાલી થઈને આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અહીં ઝપાઝપી પણ થવા લાગી, મારામારી થઈ। આરોપ લગાવવામાં આવ્યો કે આખરે હાર્દિક પટેલ અને તેના પિતાને પણ ધક્કે ચડાવાયા હતા। હાર્દિક અને અલ્પેશના આ સમર્થકો અને બંને વચ્ચે બોલાચાલી બાદ આખરે મારામારી પણ થવા લાગી હતી। પોસ્ટરમાં આખરે ફોટો કેમ નથી એ મુદ્દે આ ચર્ચા શરૂ થઈ, બોલાચાલી થઈ, ગાળાગાળી થઈ અને ત્યારબાદ મામલો ઝપાઝપી અને ત્યારબાદ તો મારામારી સુધી પહોંચી ગયો। હાર્દિક અને અલ્પેશ આ બંનેના સમર્થકો આમને સામને આવી ગયા હતા। એટલું જ નહીં, આખરે હાર્દિક પટેલે પણ વચ્ચે પડીને આખરે આ મામલો શાંત પાડવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો, પરંતુ આ સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો, પરંતુ સ્નેહ મિલનને બદલે અહીં તો જોવા મળી રહી છે મારામારી। આ મિલન નથી પણ છે મારામારી। હાર્દિકે જો કે મધ્યસ્થી કરવી પડી અને ત્યારબાદ મામલો રહેતા શાંત પડ્યો હતો। આખરે હાર્દિક પટેલનો આજે પહેલો એક સન્માન સમારોહ પણ યોજાયો અને ત્યારબાદ આ સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ એ સ્નેહ મિલનના કાર્યક્રમની અંદર લાગેલા પોસ્ટર્સની અંદર આખરે અલ્પેશ કથિરાનો ફોટો નથી। આ જ મામલે આખરે ઝપાઝપી અને મારામારી થઈ ગઈ।